પ્રેગ્નન્સી પ્લાન કરવી હે પછી લઈને છોકરી આવશે તો ત્રીજી ડિલિવરી કરવાની કે નહીં કરવાની એ જરાક કહેજો કે એક ભાઈ હોય ને બેનને તો સારું પડે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો? હાલો હાલો બધા મારી હારે સ્કૂલ જવાનું છે અને જીનલને છે ને 12:15નો ટાઈમ છે તો હું એને છે ને 12:15માં 5 મિનિટની વાર હોય ને ત્યાં મૂકી આવું, 5 મિનિટ વહેલા મૂકી આવું, કેમ કે પ્રાર્થના શરૂ થવાની હોય ને તો એને પ્રાર્થના રોજ આવડે। રોજ હું પછી 12:15 મૂકવા જાઉં તો અડધી પ્રાર્થના પૂરી થઈ ગઈ હોય તો જીનલને પછી પ્રાર્થના ગાતા આવડે જ નહીં, કેમ કે એ સાંભળે તો આવડે ને, એટલે હું વહેલા મૂકી આવું। આવડે નહીં તો કાંઈ નહીં, બેઠા બેઠા સાંભળે એમાંથી એકાદી લાઈન તો એને આવડે, એટલે રોજ છે ને 5 મિનિટ હું એને વહેલા મૂકી આવું। ચાલો કાંઈ નહીં, જો આ આઈ કાર્ડ ને આ બધું છે ને ભૂલવાનું નહીં, લેતું જવાનું હોય, નીચે વહી ગઈ છે તો હું મૂકી આવું। હાલો હવે પહેલાં ચાલો ફેમિલી આવી જાઉં। કોબીનું શાક છે, દહીં છે, ખીચડી, રોટલી અને આ સુખડી છે। હું હમણાં કામરેજ ગઈ હતી કે મારા ભાભીને મહિના છે ને, બહુ બધાએ કમેન્ટ કરી હતી, પ્રેગ્નેન્ટ છે એને 6ઠ્ઠો મહિનો જાય છે તો એના માટે સુખડી કરી હતી તો એણે મને થોડીક આપી પરાણે, મને કે તને ભાવી ને તો તું લેતી જા। અને મને તે બહુ બધી કમેન્ટ હતી કે તમે પ્રેગ્નન્સી પ્લાન ક્યારે કરો છો, કે જીનું હાટું એક ભાઈ લઈ આવો એમ, તો તમે કહેજો આજ કમેન્ટમાં પ્રેગ્નન્સી પ્લાન કરવી હે પછી લઈને છોકરી આવશે તો શું કરવાનું તો છોકરી આવે હે તો પછી ત્રીજી ડિલિવરી કરવાની કે નહીં કરવાની એ જરાક કહેજો, કેમ કે અત્યારે મોસ્ટ ઓફ એવું થઈ ગયું છે ને, જોકે બહુ તો બધા મારા જેવા હોય એ માને નહીં, છોકરા છોકરીઓમાં એ લોકો ન માને, મારા ભાઈને એ ન માને, એને 2 છોકરીઓ છે પણ છે ને એ અહીંયા અલગ રહે કે નહીં, સુરત ને સુરત, તો એ કે એક ભાઈ હોય ને બેનને તો સારું પડે, તો એને જોઈએ હવે એને 6ઠ્ઠો મહિનો જાય છે તો પછી જોકે એને છોકરો જ આવશે, હું કન્ફર્મ છું, જોવરાયું નથી પણ એ બેની શ્રદ્ધા એવી છે એટલે એને જોતા એવું કહું, તોય હું તમને કહેશ હવે 3 મહિના પછી તમારે વેઇટ કરવો પડશે। અને મને કમેન્ટમાં કહેજો, તમે બહુ બધી મને કમેન્ટ કરેલી છે કે નહીં, તો જરાક કહેજો હવે કેમ કરવાનું, બીજી છોકરી આવે તો ત્રીજી ડિલિવરી કરાય કે ન કરાય એ જરાક કહેજો। જોકે આપણે કરવાની જ નથી, 2 તો બહુ થઈ ગયા, 1 ડિલિવરી હજી મારે કરવાની છે પણ એ ક્યારે કન્સીવ કરવી કાંઈ નક્કી નથી, પણ છોકરી આવે કે છોકરો આવે છેલ્લી લાસ્ટ આપણેથી ન થાય। હવે આપણે ખાવામાં શું કાંઈ હોય નહીં ને શું ડિલિવરી કરે। હાલો અત્યારે તો ખાઈ લઉં, મસ્ત ખાંડ નાખેલું દહીં છે, મને ખાંડ નાખેલું દહીં બહુ ભાવે, જીનું નહીં બહુ ભાવે, એ આવશે ને હમણાં રજા પડે કે તો એને હું આવું જ દહીં બનાવી દેવાની છું। અત્યારે તો એ કોબીન શાક ને રોટલી લઈને વહી ગઈ છે કે મમ્મી મને કે કોબીન શાક આપી દે, કે એને બહુ ભાવે કોબીન શાક। સારું હાલો જમી લો હવે, અને કહેજો કમેન્ટમાં ત્રીજી ડિલિવરી કરાય 2 છોકરી હોય કે ન હોય, મોંઘવારી બહુ છે કે નહીં એટલે પૂછું છું। હવે બેનને સ્કૂલેથી આવે કે તો યુનિફોર્મ કાઢી નાખવો પડે કા બેન, જો એને છે ને આજ રીહ આવે છે થોડીક, અમારી બેન નારાજ થઈ ગયા છે। એમાં એવું છે કે મેં આજ એને બબલું નથી લઈ દીધું, મોલમાંથી અમે ઘણો બધો ભાગ લેવા તો બબલું ન ખાવાનું હોય ને, કોઈ હું થાકી ગઈ 2 માણ સડી લેવા, કંઈક બતાવે છે। આ શું લખાયું? આ પાસવર્ડનો ભાગ લખાયો, સરસ લ્યો। હજી આ લેસનમાં છે, આ લેસનમાં છે, ઠીક, આઉટ કરવાનું છે। મસ્ત વાતાવરણ થઈ ગયું છે, હવે છે ને ઓછી ટાઈટ પડે છે, હમણાં થા ઓછી પડે છે એમ, એટલે અમારે જ્યાં અહીંયા ટાઈટના છે ને વરસાદ આવ્યો હતો ને વચમાં, જો કાંદા થઈ ગયા પાછા, એટલે તમને ગીત સંભળાય છે, અમારા એ નીચે છે ને સ્વાધ્યાય હાલે છે, સ્વાધ્યાય ના સ્વાધ્યાય હાલે છે। આ જો શું છે કેપ્સ્યુલ છે ને, કેપ્સ્યુલ આ કેપ્સ્યુલ છે તો આ છે ને આ મોઢે કહવાની આવે, આમાં જેલ આવે, એ આપણે 5 નહીં પણ 10 મિનિટ છે ને આપણા ફેસ ઉપર અપ્લાય કરવાનું આવે, તો આનાથી છે ને ફેસ ઉપર ઇન્સ્ટન્ટ ગ્લો આવે। આ હું પાર્લરમાંથી 5 રૂપિયાની લાવી હતી પણ મેં યુઝ નહીં કરી, ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે કે કેમ હું આ ટ્રાય કરીશ। હાલો કેપ્સ્યુલ છે ને આનો એક વિડીયો બતાવું, જો કઈ રીતનું, હાલો
મારા ફોનમાં બેલેન્સ થઈ ગયું છે ને તો હું તમને આમાં બતાવું વિડીયો. જો આ વિડીયો છે. જો આમ અપ્લાય કરી દેવાનું. આ ઇન્સ્ટામાં મેં એક વિડીયો જોયો હતો, આડો આવ્યો ને તો મેં રાખ્યો હતો. પછી જોઈજો હમણાં ગ્લો મારશે. મેં ટ્રાય નથી કર્યું પણ હું ખાલી કહું છું એમ કે એવી રીતના હોય. આ પાર્લરમાં હું ગઈ કે નહીં તો મને આ આપી હતી, મને આ રીતનું દામ કીધું હતું. જો આણે અપ્લાય કર્યું. જો હું આને અપ્લાય કરું હવે મારા ફેસ ઉપર, જોઈ કેમ થાય છે. ખરબચડું લાગે છે, ખરબચડું હોય ને એવું. જો વ્હાઈટ વ્હાઈટ નીકળે છે પણ યાર આટલે ન થાય. આટલે મારું મોઢું તો મોટું છે, બરાબર તૂટું નહીં. મને લાગે આ કેપ્સ્યુલ ફેલ થઈ જવાની છે. આ એટલે કે કઈ થાય નહીં. 2-3 કેપ્સ્યુલ હોય ને તો મોટું. જો ગ્લો મારશે ને તો આપણે લઈ આવશું કેપ્સ્યુલ. 10 મિનિટ હું અપ્લાય કરી. આ તો પૂરું થઈ ગયું. વાસ આવે છે દવા જેવી. આવ્યો ગ્લો આવ્યો કે 10 મિનિટ આમ નામ કહીશું. પણ એમાં જરી કેવું હતું ને તો આ એક ભાગમાં થાય, એક ભાગમાં બીજી કેપ્સ્યુલ. જો 2 કેપ્સ્યુલ હોય ને તો એ આખા ફેસ ઉપર થાય. મારે 1 કેપ્સ્યુલે ન થાય એટલે છે ને આખું ખોખું મગાવી લેવું છે. એકે તો ન મેળ આવે કેમ કે એમાં જરી કેવું નીકળ્યું એ આટલાકમાં અપ્લાય થાય. જરી કે તો ન થાય. જો મેં મોજા પહેરી લીધા. અમારા બેન આવ્યા સમરૂપ ખાય છે. કા બેન ભાવે કે મને છે ને આ ફર્સ્ટ ઠંડુ લાગે છે, બહુ લાગી. આ ટાઢી થઈ ગઈ છે. બાર વધારે થઈ ગઈ છે. તો આ બાર છે, અહીંયા નથી રૂમમાં. બાર બહુ ઠંડુ છે. હાલો જો તેલ મરચું ગરમ કરી નાખ્યું છે અને આની સુગંધ 1 નંબર આવે છે. તેલ મરચાંની ખીચડી છે બપોરની. તેલ મરચું ભાખરી અને દૂધ હોય ને એટલે બીજું કાંઈ જોવે નહીં મારે. રોજ હાલે મારે. જો આવી નાઈ નાખ્યા કા ફ્રેશ થઈ ગયા. કામ વધારે કર્યું હતું ને, કલર વાળું બધું બગડેલું હતું. હા એવું હતું કા. મસ્ત તેલ મરચાંની સ્મેલ આવે છે. હાલો ખાઈ લેવી હવે તેલ મરચું ભાખરી શાક રોટલા તો અમારે ભાગ્યા થાય અમારે ઘરે. હાચી વાત છે. આમ શાક તો કરીએ જ નહીં અમે. ઓછું એમ શાક બનાવીને નાખી દેવું, કરાય જ નહીં. તેલ મરચું સારું હાલે ને તમારે. હાલે તેને ક્યાં જાય એવું કયો. હાલે તમે કાં જાવી અમે એમ કે બહુ જોરદારની ભૂખ લાગી હોય ને તો જ શાક બનાવવાનું, બાકી આપણે બનાવવાનું નહીં. કા 2 જણા હોય ને એ ગમે એ ખાઈને બગાડ લે. મોટું ફૂલ ફેમિલી રહેતા હોય ને તો શાક બનાવવું પડે. બધા ભેગા રહેતા ને ત્યારે બનાવવું જ પડતું. 1 નહીં પણ 3 શાક બનાવતા અમે. પણ હવે 2 હોય કે આની ગમે હાલે મારે હાલે એટલે ખાઈ લેવાનું હોય ગમે એ. પેટ ભરાવવું જોવે. હાલો મળીએ કાલ નવા વિડીયોમાં.